ભક્તિ કરવી હશે ને કે રામ 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 બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયું, કાલથી તો બધું મેલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે અત્યારે? નહીં લાગતું. પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું અવરું મતલબ ચિંતન થતું હોય. પણ ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના. એ બે આવો ને એટલે બધું જાત જાતનું, કોકની જોડે બાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના હોય એ યાદ આવે, કોક બોલી ગયું હોય એ યાદ આવે, જાત જાતનું મતલબ કોઈ વિચાર્યું ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાવ, મારું કામ નહીં, મારું મન લાગતું. તો નિરાશ થવાની જરૂર. મન ના લાગે ને વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું, આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી. મરવાના વિચાર આવે, આત્મહત્યા કરવાના વિચાર આવે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે, કંઈક નાહી જવાના વિચાર આવે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રામ મારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી છું. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં મારે કશું જોઈતું નહીં, મને તો તારી ભક્તિ તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી ખાલી તો એવું કહી દે માણસ, મારી મારે કશું જોઈતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તો એ ઘેર આવી જાય. પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય. પણ આ જીવન જે સુખ માટે તમે ફરો છો ને એ વાસ્તવિક સુખ શું છે ને એ જ મનુષ્યને નહીં ખબર. અસલી સુખ ક્યાં છે ને એ જ ખબર નહીં. એ સુખ માટે તો તમે ફરો છો, અસલી સુખ ક્યાં છે? તો કોઈ કહેશે પૈસા, અમે પૈસા નહીં, પૈસા વાળા થઈ જાય સુખી. કોઈ કે હું બીમાર છું, મારું શરીર તંદુરસ્ત થઈ જાય તો હું સુખી. બીમાર વ્યક્તિ માટે સુખ શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિની સુખ, એનું સુખ શું હોય કે હું મારે જો પૈસા આવી ગયેલું પૈસા વાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય બરોબર, તો એનો શું હોય કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયા વાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. ખૂબ રામ. તમને રામ, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી. પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણો એ. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. કેમ કે તમારી કુળદેવી
ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉગતાની મેરડી જાગૃત બની છું કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેરડી જાગૃત બનાવી. તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ. તમારી જ કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે. દેવી શક્તિની મહિમા, દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે. તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, ત્યારે તમે અહીં બેઠા છો. રામ, ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વારે બેઠા છો. નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય. તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો, તો પહેલેથી જ તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તેવો વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય. રામ, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે. કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આવ્યા હોત, અહીં ના આવ્યા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત. તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે. તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં જોઉં છું ને, તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની, અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો આ સ્થૂળ આંખોથી આ સ્થૂળ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. એ સૂક્ષ્મ શું છે? તમારું મન. એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો, એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુદ્ર, જે સુખનો સમુદ્ર. જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને, એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો, લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગી ભૂકો થઈ ગયા ખુખાર મેલડી ના પારે.
અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તો તે કંઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું તો એમના કામ કરીને બેઠી. તો ખાલી નામ લેવાથી, ખાલી મોબાઈલમાંથી દર્શન કરવાથી તો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા જ કામ થઈ જતું હોય, ના થતું હોય એવું તો તમે રૂબરૂ મન જોવો છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જોવો છો તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો આ વિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. જગતમાં માં કોઈ નહીં ને પણ માં તું અમારી છે. બસ આ મારી મારી કરી અને મને પોતાની બનાવી લો. બસ પોતાની બનાવવા માટે હું કશું માંગતી નહીં તમારી જોડે. બસ ખાલી વિશ્વાસ કરો દેવી શક્તિ છે અને દેવી શક્તિ છે તો મારી છે. બસ દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહી શકે કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેલડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે કે એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. હું આવતા રવિવાર સુધી તમને અહીં બોલાવાય નહીં માંગતી, એટલી દયાળુ માતા છું. કેટલું બધું સુખ આપી દઉં, એટલું બધું સુખ આપી દઉં કે બસ એક જ વખત આવો ને કાયમ માટે સુખી થઈ જાય. એ ફરી ક્યારેય મારી બાજુ નહીં આવે, મારી બાજુ નહીં જોવે, મારા ધામમાં નહીં આવે, મારા ગુણગાન નહીં ગાય, ક્યારે મને પ્રણામ નમસ્કાર નહીં કરે તો હું ક્યારેય તમારી પ્રણામ નમસ્કાર ને તમારા ગુણગાન સાંભળવા માટે મારા કાન ક્યારેય રાજી નહીં રહે. આટલો રાખજો. એની મન નહીં ભૂખ, એની મન ભૂખ નહીં કે તમારું ભલું કરું તમે મારા ગુણગાન ગાઓ. હું તમારું ભલું કરું અને તમે મને સામે બદલામાં કંઈક આપો. મારે એની ભૂખ નહીં. મારે તમારી પ્રશંસા નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. દીકરાને તરસ લાગી હોય તો માની ફરજ બને છે કે દીકરાને તરસ લાગી છે તો પાણી પીવડાવું. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે મમ્મી મને નવડાય, પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે માટીમાં રમીને લાય એને નવડાવું તો માં એને ઘસી ઘસીને નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એને ગારો બોલતો, એના લાતો મારતો, છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. હા, એનો મેલ ધોવા માટે નવડાવવા પરાણે તે મારી મારીને ઘસી ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી, પણ થોડા ક્ષણોમાં, થોડાક સમયમાં તરત જ માં એને ખોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે. એનું નામ માં કહેવાય. કેમ કે માની અંદર મમતા છે, કરુણા છે, દયા છે. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જેને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા દયા હશે. એક નાનું વાંદરું હશે ને પણ એનું તે બચ્ચું હશે ને તે માં, એ વાંદરાની નાના બચ્ચાની માં, એ પોતે નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે. એનો માં કહેવાય. આ સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરી શકે.
કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. તો માં છે ને આવા દરેક એના સંતાનને ચાહતી હોય. અને માં એ જગતજનની છે, માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગતજનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગતજનની. તો આખી જગતજનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. શું કીધું? તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. એટલે હર હંમેશા માટે માં પોતાની સંતાન પ્રત્યે એટલી કરુણા રાખે, એટલી દયા રાખે કે માં કોઈ દર ચાહતી નહીં કે દીકરા તું મને કંઈક હામે બદલામાં આપ. કેમ કે માં પોતાના દીકરાને પ્રેમ કરે છે, એને ચાહે છે. એટલે માં ક્યારેય ના માગે કે હું તને ચાહું છું તો હવે તું મને ચાહ, હવે તું મને બદલામાં કંઈક આપ. પ્રેમ કોને કહેવાય? એક બાજુ હોય કે કદાચ ભલે તું મને ગારો બોલું તો હું તને ચાહું છું. તો માં, તમે આખા જગતમાં બધી જગ્યા ફર્યા, તમારા કામ ના થયા, જલ્દી દૂર ના થયા, છતાંય તે તમે માતાજી ભગવાનને મેણા માર્યા, છતાંય તે મેણા ખાઈ નહીં, તે તમારા ઘેર હાજરા હજુર દીવા બેહી રહી છે. તમારી પેઢીઓના મેણા ખાધા, એને ખાધા ને. 6-12 મહિના દીવો કર્યો, દીવાબત્તી ભક્તિ કરી, થોડાક ટાઈમ પછી કોઈ કામ ના થાય, કોઈ જલ્દી દુઃખ દૂર ના થાય, ઘરમાં કઈ એવી પરિસ્થિતિ, ઘટના અચાનક બની જાય, એટલે તરત માણસ રિહાઈ જાય કે આટલી બધી ભક્તિ કરી શું કામની, મારે તો જીવનમાં ઘટના બની, આ દુઃખ કેમ આવ્યું, આમ તેમ. છતાંય તમે માતાજી ભગવાનને ક્યાંક ને ક્યાંક વેણા મારી દીધા છે કે આટલા તારા દીવા કર્યા, આટલી તારી ભક્તિ કરી, તો આ દુઃખ ચમ આવ્યું એમ કરી ઓગરી કરીને મેળાએ મારી લીધા, છતાંય તે માં મેળા ખાઈને બેહી રહી છે. તો એની કૃપા માનો કે હજુ બેહી રહી છે આમાં કાળા કળિયુગમાં. હજુ કાળા કળિયુગમાં બેઠી છે તમારા ઘેર, હજુ કાળા કળિયુગમાં બેઠી છે મારી ધામમાં. તો કેમ બેહી રહી છે? કે માને ચિંતા છે. તમને ચિંતા નહીં ને એટલી મારા જેવી માતાને ચિંતા હોય તમારી. જેટલી તમને ચિંતા નહીં તમારા દુઃખની, એના કરતા 1000 ગણી, કરોડ ગણી ચિંતા મારા જેવી કરુણામય માને હોય કે શું કરું તો મારા દીકરાનું જલ્દી ભલું થઈ જાય, શું કરું તો મારો દીકરો જલ્દી સુખી થઈ જાય, શું કરું તો મારો દીકરાના મુખે 24 કલાક આનંદ દેખાય, એના મુખે હંમેશા ખુશી જ દેખાય. મને એની ઉત્સાહ હોય કે શું કરું. પણ હું જેટલું થાય ને એટલું કરી આલું છું, કામ તમારા કરી આલું છું, કોઈ કામ ના થતું હોય તો કરી આપું છું. પણ આ જીવન જે સુખ માટે તમે ફરો છો ને, એ વાસ્તવિક સુખ શું છે ને એ જ મનુષ્યને નહીં ખબર. અસલી સુખ ક્યાં છે ને એ જ ખબર નહીં. એ સુખ માટે તો તમે ફરો છો, અસલી સુખ ક્યાં છે? તો કોઈ કહે છે પૈસા, અમે પૈસા નહીં, પૈસા વાળા થઈ જાય સુખી. કોઈ કે હું બીમાર છું, મારું શરીર તંદુરસ્ત થઈ જાય તો હું સુખી. બીમાર વ્યક્તિ માટે સુખ શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિની સુખ, એનું સુખ શું હોય? કે હું મારે જો પૈસા આવી જાય, પૈસા વાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય, બરોબર, તો એનો શું હોય? કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા, રૂપિયા વાળા, તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. જો રૂપિયામાં સુખ હોત તો રૂપિયા વાળા સુખી જ રેત ને. દર મંદિરો રૂપિયા વાળા જાત તો રૂપિયા વાળાની લાઈન થાય છે ને મંદિરોમાં. તો એમને તે દુઃખ તો છે જ. તંદુરસ્ત વ્યક્તિ હોય ને, કે જેના શરીરમાં કોઈ રોગ નહીં, એ મંદિરોમાં લાઈનમાં ઉભો રહે છે ભગવાન માતાજીને કગરવા માટે, તો એને કંઈક નું કંઈક દુઃખ છે. એવી રીતે સંસારમાં તમામ વસ્તુ જેની જોડે હશે, આ સાંસારિક વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી હશે,
નામના, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા બધું, છતાંય એનો દુઃખ છે. તેનું કારણ છે કે તમે સુખ માનો છો ને કે રૂપિયામાં છે, ગાડીમાં છે, માન સન્માનમાં છે, શરીર તંદુરસ્ત રહે એમાં છે. તો ના, એમાં સુખ હોત ને તો આ દર બધે ભટકતા લોકો દેખાતા ના હોત. પણ અસલી સુખ, અસલી આનંદ એ તમારી કુળદેવીની ભક્તિમાં અને મારા જેવી રોમવારી મેરડીની ભક્તિમાં જ છે. રામ અને મારા રામ નામમાં છે. સાચું ખોટું? આ તમારી માંગ કહું છું. અંદરની માંગ શું છે? તમારી અંતર આત્માની માંગ. કેમ કે તમે માંગ છે તમારી અંદર. તમારો સ્વભાવ શું? માગવાનો. મંદિરમાં જાય નહીં એ પહેલા તો 10 અરજી, 10 રૂપિયા મંદિરમાં નાખે 10 અરજી કરી હોય. જાણે પૈસાથી માતાજીને અરજી થતી હોય. 100 રૂપિયા નાખ્યા તો 100 અરજી. સાચું ખોટું? મતલબ તમે બસ માતાજી આગળ આમ થઈ જાય, આ થઈ જાય તો સારું, આ થઈ જાય, બસ માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો. તો લો એ 10 અરજી તમારી પૂરી કરી દો ને તો આવતા રવિવારે તમે 20 અરજી લઈને આવો કે નહીં? અને એ 20 પૂરી કરી આલો તો આવતા રવિવારે 50 અરજી લઈને આવો. કદાચ આશીર્વાદથી 50 અરજી પૂરી કરી આલું તો આવતા રવિવાર માણસ 100 અરજી લઈને આવે, આખા પરિવારની, કુટુંબની અને સગાવાળાની, કે મારું તો સારું થયું પણ આ બાજુવાળો બચારો બહુ દુઃખી છે, એને કેન્સરથી એને મટાડી દેજે, એને મટી જાય. મારી અમાર માસીને લકવો થઈ જશે, એને મટાડી દેજે. આખા ગામનું, તમારા આખા ગામનું ભલું કરી દો ને તો તમે આખા જિલ્લાનું લઈને આવો. મનુષ્યનો સ્વભાવ આવો છે, માગવાનું, બસ માગવાનું. એવું જ છે ને? તમારી અંતરાત્મા પૂછો, બસ માગ જ કરવાનું. એટલે કોક દાડો તો વગર માગે આવો એમને તો માને વાલું લાગે. રોજ તમારા ઘરના આંગણે કોક આવીને ઉભો રહી જાય, આપો ને કંઈક, આપો. તમે દયાવાન સજ્જન વ્યક્તિ હોય તો એને કંઈક આપો તે, પણ રોજ આવીને માગ કરો તો આલવા વાળાને છે કે આને શું કહેવું? સાચું ખોટું? અને જેની જોડે તમે માગવા જાઓ છો એની જોડે સુખ, સંપત્તિ, વૈભવ, આખા સંસારનું તમામ સુખ, સંપત્તિ, વૈભવ એના શરણોમાં છે. જેની જોડે તમે માગવા જાઓ છો, માતાજી ભગવાન, એની જોડે આખું ભંડાર છે, કે સંપત્તિનો ભંડાર છે, સુખનો ભંડાર છે. તો એવી માતાની આગળ તમે આટલું માગો, આટલું મતલબ આ નોકરી મળી જાય, આ મળી જાય, માથું દુખે મારી આ કામ સારું થઈ જાય, મારી આ થઈ જાય, મારી લોન થઈ જાય, મારી પેલો 5000 રૂપિયા હાલતો નહીં એ આવી જાય, એ તો થઈ જશે. તમે ઉપાસના કરી છે, તમે રવિવાર ભર્યા છે, તમે ભાવ ભક્તિથી કંઈક બી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અર્પણ કર્યું, 2 અગરબત્તી માતાજી નામથી ફેરવી છે, 5 કિલો ચકલાન ચણે તમે માતાજી નામથી ક્યાંક નાખ્યા છે, તો એના બદલામાં તમારું કામ તો થઈ જશે. પણ શું કાયમ માટે આ જ માગ કરશો? મારે શું આપવું છે તમને હજુ એની કલ્પના નહીં, હું એ કહું છું. મારે શું આપવું છે એની હજુ વિચાર નહીં કર્યો જીવનમાં. એટલું બધું આપી દેવું છે કે જીવનમાં કોઈ માગ જ ના રહે. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી છું. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં, મારે કશું જોઈતું નહીં, મને તો તારી ભક્તિ, તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી તો એવું કહી દે માણસ, મારે કશું જોતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે. જેટલું માગ્યું છે એટલું જ મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું,
હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય. પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય. રામ જોઈએ છે ને એવી વસ્તુ. એક દિવસ એક રાજા હતા અને મતલબ એક વ્યક્તિના, એક ગરીબ વ્યક્તિ હતો, એને કોઈને મતલબ જાન બચાવી. એક ગરીબ વ્યક્તિએ કોઈને તલાવમાં પડવાથી એની જાન બચાવી, મતલબ એ પડીને એનો બચાવ કર્યો. તે વાત રાજાને ખબર પડી. એ વાત રાજાને ખબર પડી તો કે આપણા વિસ્તારમાં એક વ્યક્તિએ તલાવમાં પડેલા વ્યક્તિ માટે એનો જીવ જોખમમાં મૂકીને એનો બચાવવાનો પ્રયાસ કરીને તલાવમાં પડ્યો. તો રાજાને વાત મળી તો રાજાને પ્રસન્નતા થઈ કે આવો વ્યક્તિ કોણ છે, સેવાભાવી સજ્જન વ્યક્તિ કે જેણે પોતાનું જીવન મતલબ દાવ ઉપર મૂકી અને બીજાની રક્ષા કરી. તો બોલાવો આપણે એમના આપણા મહેલમાં. શું બોલાવો? તે મતલબ એ રાજા એ વ્યક્તિને બોલાવવા મોકલ્યા સિપાહીઓ, અને રાજા જોડે એ વ્યક્તિ ગયો અને કીધું કે બોલો, તો કે તમે આટલી મતલબ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમે આ બચાવ કર્યો? તો કે હા હા મહારાજ, બચાવ કર્યો. તો કે બોલો, કોઈ વાંધો નહીં, તમારા બદલામાં હું તમને કંઈક ઇનામ આપવા માંગુ છું, કંઈક આપવા માંગુ છું, બોલો તમારે શું જોઈએ છે? તે ગરીબ વ્યક્તિ હતો અને ખાવાના મતલબ હરખું 2 ટાઈમનું મળતું નહોતું. તો ગરીબ વ્યક્તિ હતો તો એને શું માગ્યું કે 1 વર્ષ માટે મારે ભર્યા ભંડાર ભરાઈ દો, બરોબર, અને 1 વીઘામાં જગ્યા કરી આલો, અને મારું એક નાનું એવું ઘર બની આલો. શું? મતલબ 1 વર્ષનું અનાજ મને ભરી આપો, 1 વીઘો જગ્યા કરી આલો, અને એક નાનું એવું મને ઘર બની આપો. કેમ કે ગરીબ વ્યક્તિ હતો, એની જોડે મતલબ ખાવાના હરખા નતા, રહેવા માટે ઘરે નતું. તો રાજાએ કીધું, એને માગી લીધું. તો એને માગી તો લીધું, પણ જો અગર એ જ ગરીબ વ્યક્તિએ એવું કીધું હોત કે રાજા મારે મતલબ શું જોઈએ છે એ તો ખબર નહીં, પણ તમને જે ઠીક લાગે એ આપો, તો એ રાજાની ઈચ્છા શું હતી ખબર છે? આખો વિસ્તાર એને આપો અને આખા વિસ્તારનો રાજા બનાવો હતો. અને એને માગી શું લીધું? એક ઘર, 1 વર્ષનું અનાજ ભરી આલો, બસ આટલું પર્યાપ્ત છે. કેમ કે એની માંગ આટલી જ હતી. અગર એ વ્યક્તિ એવું કીધું તમને જો ઠીક લાગે, તમારે જે આપવું હોય એ આપો, તે રાજાના મનમાં તો એ જ હતું કે આને મારે આખા વિસ્તાર આપી દઉં, એક વિસ્તાર આપી દો, 1000 વીઘાનો એક વિસ્તાર આપી દઉં, અને એનો રાજા એને સ્થાપિત કરી દો કે લા આ ગામનો, આ વિસ્તારનો આ રાજા કાલથી આ વ્યક્તિ. એના રંકમાંથી રાજા બનાવવાની ઈચ્છા હતી. પણ તમે માગી લીધું શું આટલું? તો પછી રાજા શું કે ભાઈ હવે માગ્યું છે તો હવે આપી દો. એ થોડી એવું કે ના ના હવે મારે તો આપવું છે તો લે. અગર એને હવે આ વાત કીધી હોત કે તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે એ મને આપો, તો રાજા 100% એને રાજા બનાવી દે. પણ તમે આ રીતે તે કદાચ કરેલો કંઈક વાતે તમારા થોડા ઘણા સત્કાર્યોથી માતાજી પ્રસન્ન થાય. માતાજી પ્રસન્ન થાય એટલે એક દેવી શક્તિની એક મહિમા હોય છે કે તમે એને જેને માનતા હોય, જે તમારા આરાધ્ય દેવ હોય, માતાજી હોય, એને તમે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનું નામ લેતા હોય, એનું સ્મરણ થતું હોય, એનો ફોટામાં મોબાઈલમાં જોતા હોય, એના દર્શન કરતા હોય, એના દરબારમાં જતા હોય, તો એક દેવી શક્તિની મહિમા હોય છે. એનું નામ લેવાથી, એને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી, એના ધામ જવાથી આપે રૂપે મહિમા તમારી આગળ પાછળ ફરે. એટલે તમે જે વસ્તુ કદાચ ઈચ્છા કરો કે એની આગળ બોલો, પ્રગટ કરો ને, એ તરત એ શક્તિ એનું કાર્ય કરી દે ને કરી જ દે, થઈ જ જાય. એમાં કોઈ ચમત્કારની નવી વાત નથી. બધા ચમત્કાર સમજે, મારી આ જબરો તે ચમત્કાર કરી દીધો, આ કરી દે. અને તમે ભક્તિ કરી છે, તમે જેનું નામ લીધું છે, જેનું સ્મરણ કરી છે, એની શક્તિ 24 કલાક તમારી જોડે હોય. તમે જે બોલો ને જે માગો એ પૂરું થાય. પણ થોડી શક્તિ થોડી ભેગી થઈ નહીં, માગી લીધું, થોડું બેલેન્સ પડ્યું નહીં, વાપરી નાખ્યું. થોડું ભરો, ગલ્લો ભરો, બેલેન્સ ભરો, અને બેલેન્સ ના વાપરશો. વાપરો તો સદુપયોગ, પશુ પક્ષીની સેવામાં વાપરો. તમારા વ્યક્તિગત જીવન માટે ભલે તમે દુઃખી રહી જાઓ ને, તો એક સમય ચાલશે કે હું દુઃખી રહું,
પણ ના, મારી માં તારી કૃપાથી હું કોકને સુખી કરું ને, મને એવું આપજે. તમારા સુખનો ત્યાગ કરવો પડશે. જો ખરેખરમાં દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય જીવનમાં, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, તો માતા એવું કહીશ, આ સાચા ભક્તો ના લાગુ પડે. હો, આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે, માની ભક્તિ જોઈએ. બીજા સાંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે ના બધું લાગુ પડતું. જો તમને ખરેખરમાં માના થવું છે ને, મારા બનવું છે ને પૂરેપૂરા, જેમ હું મારા દીકરાનો લાડ કરું છું, પ્રેમ કરું છું, એવો પ્રેમ જોઈએ છે ને, તો હું માતા એવું કહીશ, તમારા સુખનો ત્યાગ કરી દો અને બીજાના સુખ માટે માતાજી પ્રાર્થના કરો. અને જે બી માતાજી ભગવાન કૃપાથી તમને કંઈક આપે ને, તો તમારા માટે ના રહે તો કઈ નહીં, પણ બીજાના માટે વાપરો. તમારા માટે હું પૂરું કરી આલીશ. પણ ના, મનુષ્યની બુદ્ધિ ના, હું આમ વાપરી નાખીશ, કાલ જો માજો વધશે શું? આ જ નડે છે. આ યોજના, બુદ્ધિની યોજના, કલ્પનાઓ આ જ નડે છે. અત્યારે હું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, 500 રૂપિયાનો હારું પશુ પક્ષીની સેવા કરી દઈશ, તો કાલે હું ખાઈશ શું? કાલે હું ભાડું ચમનું ભરીશ, હું આ કેમનું કરીશ? હે, એક વખત હિંમત કરી અને વાતનો ભરોસો કરી અને 500 હોય તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 થી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આળવા વાળી હું બેઠી છું, આળવા વાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, એમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય, એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન. જે પશુ પક્ષીઓની સેવા કરતું હશે. કરો છો ને? ચાલુ કરીએ છીએ હજુ તો. હા, તો તમારે જો સેવા માટે કઈ ના હોય તો છે ને 100 રૂપિયા હોય ને, 100 રૂપિયા, તો 100 રૂપિયાથી 10 રૂપિયા કાઢો. 10 રૂપિયા કહું છું, કેવું? 10 રૂપિયા. હું નહીં કહેતી 100 રૂપિયા. અને 100 રૂપિયા ભાગ્ય કોઈક વિરલો જ હોય 100 રૂપિયા વાપરી શકે. જેના આમાં છૂટતા થઈ ગયા, અને એ રીતે ધન પાછું કહું, એ ધન, સેવાનું ધન, જે પશુ પક્ષીઓને ખવડાવો છો, આ સત્ય કહીશ. આ વાત મતલબ દરેકને લાગુ પડે. કલ્યાણ ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું ને, એટલે હું બોલું છું આટલું. આ સેવામાં એવાનું ધન કદાચ હશે કે જે ઈમાનદારીનું હોય, જે મહેનતનું હોય, જે નીતિનું હોય. એ નીતિના પૈસાનું તમે 100 રૂપિયા રોજ કમાતા હોય કે 500 રૂપિયા રોજ કમાતા હોય, એમાંથી દરરોજ 20 રૂપિયા કે 50 રૂપિયા તમને જે અનુકૂળતા લાગે એ 50 રૂપિયાની સેવા, મહેનતના પૈસાની, નીતિના, ઈમાનદારીની પૈસાની તમે 50 રૂપિયાની સેવા કરો ને, તો ભગવાનના દરબારમાં જે કરોડપતિ લોકો 50 કરોડનું જે કદાચ સેવાનો કરતા હોય ને જગતમાં, એ 50 કરોડનું યોગદાન તમારા 50 રૂપિયામાં થઈ જાય. આમ જોવા તો સીધો માર્ગ છે, આમ સરળ માર્ગ છે જે છે, પણ એ હૃદયમાંથી આ વાત સ્વીકારી અને હાથ થોડા છૂટવા જોઈએ. અનુભવ કરો. પેલા તો કોઈ નહીં છૂટે, પેલા કોઈ નહીં થાય કે ના હરો આટલું તો કરીએ છીએ, આટલું તો કરીએ છીએ, આટલું તો કરીએ. અરે જેટલું કરો એટલું ઓછું લાગવું જોઈએ કે હું કશું તો નહીં કરતો. આજ મારા દીકરાને તમે પૂછો ને કે તમે બહુ સેવા કરો છો, મારો દીકરો કહે 1% નહીં, મારે જે કરવી છે હજુ તો થઈ જ નહીં. જગત એવું કહે છે કે બધી બહુ સેવા થાય છે. તો જો આ એ જ મહિમા કહું છું તમને,
કે મારા દીકરાના અનુભવના માધ્યમથી જ આ મહિમા કહું છું કે કશું જ નતું એમની જોડે. શું હતું? હું કહું છું કે મારે માતાના દીવામાં તેલ પૂરવા માટે પૈસા નતા રહ્યા, તોથી વિચાર લો મારી વસ્તીની પરિસ્થિતિ કેવી આવી હશે. આજે આખા ગામમાં જ્યાં જ્યાં કદાચ નોંધારા પરિવાર રહેશે ને, જેને કદાચ આગળ પાછળ કોઈ નહીં, કોઈ વૃદ્ધ વડીલ રહેશે અને જે વિકલાંગ છે, જેના આગળ પાછળ મતલબ કોઈ જ નથી, એને ખવડાવવા વાળું, દવા કરવા વાળું, પૂછવા વાળું કોઈ જ નથી, એવા સુધી તે મારા તેલના ડબ્બા ને અનાજની કીટો પહોંચાડું છું. એ મેલડી છું. હું કઈ નહીં બતાવતી, દર મહિને જાય છે. તો મારે એમની કોઈ પૂછો કે માતાજીને જેને દર્શન નહીં કર્યા, જેને કોઈ અહીં બારેજા ધામ અહીં પગ નહીં મૂક્યો, છતાંય તે ઘણા સેવકો કહેતા હોય કે માડી એ તો આપણા ત્યાં કોઈ દાડ આયા નહીં, આપણા વિરુદ્ધ બોલે છે. મેં તો જે વિરુદ્ધ બોલતો હોય ડબલ કીટ આલો, એમાં ડબલ લાભ છે. એક તો તમે સેવા કરો છો, અમે તમને તમારું વિરુદ્ધ બોલે છે, વિપરીત બોલે છે, તો ડબલ લાભ થાય છે. ભગવાનની કૃપા માનો. આ જ્ઞાન છે. શું છે? આ જ્ઞાન લેવાની જરૂર છે. સેવા કરો, અમે પ્રશંસા જોઈએ છે, વાહવાઈ જોઈએ છે. હવે કરશે, સંસાર છે, થોડી સેવા કરો, થોડા સારા કામ કરો એટલે 5 માણસ, 10 માણસ, 50 માણસ, 100 માણસ તમારી પ્રશંસા કરતા થાય. અરે જબરજસ્ત સેવા કરો છો તમે, હા ભૂલી જાઓ, હા સાચી વાત છે, હું જબરજસ્ત સેવા કરું. મતલબ અહંકારનો ત્યાગ કરાવો છે મારે. ત્યાગ ત્યારે થશે જ્યારે અહીં બેસીને આ બધી વાતો સાંભળશો, જીવનમાં જ્ઞાન આવશે. જો જ્ઞાન આવ્યું ને સાચું, અને એ જ્ઞાનના આધારે તમારું જીવન જીવ્યું ને, હું માતા એવું કહીશ, 1 વર્ષ પછી આ માર્ગમાં આજ ભલે કાંટા વાગતા પણ તમારા માર્ગ ઉપર તમારા પગલે પગલે આવા ફૂલડા ના વેરાવું. મારું નામ મેલડી. ભલે આવા ફૂલડા કે ભૂવા બનવાની વાત નહીં હો, પાસે એવા ના સમજતા. હા જેટલા જ કે મારી આવું કીધું તો એટલે લાવો અમે તો ધૂણતા આવડી ગયું છે એટલે ભૂવા બની જાય. ભૂવા બનવા માટે નહીં, તો ડગલે ને પગલે મતલબ સુગંધ ભર્યો વાતાવરણ કરી નાખું, આખો તમારો માર્ગ કદાચ ફૂલોથી સજાઈ નાખું. એ તો અનુભવ થાય ખબર પડે છે. એવી રીતે માર્ગ માતાજી ફૂલોથી સજાવે. આ ફૂલોની સુગંધ તો જતી રહે, મારા ફૂલોની સુગંધ ક્યારેય ના જાય. આ તો કર્મઈ જાય કાલ, આ તો કર્મઈ જાય, પણ હું કર્માવાની છું ના. તો આ મારી વસ્તીનો, મારા દીકરાનો દાખલો એટલે આલું છું કે તમને થોડો ઉત્સાહ થાય કે ના સાચી વાત છે. તો મારા દીકરા કે તપસ્યા નહીં કરી, આમ ધ્યાન નહીં ધર્યા. શું ધ્યાન નહીં ધર્યા? કે એક જગ્યાએ બેસીને 101 દિવસની અનુષ્ઠાન કર્યા હોય, ધ્યાન કર્યા હોય, એકાગ્ર થઈ અને ધ્યાનમાં રહ્યો હોય? ના, કોઈ દિવસ નહીં. બસ ખાલી એને શું મારી પ્રેરણા મુજબ મેં એને જ્યાં પ્રેરણા કરી કે દીકરા આ જગ્યાએ સેવા કર, દીકરા આ જગ્યાએ કર, કે મારી જોડે કશું સહ નહીં. ના હોય તો કઈ ને તાજો વાપરો, હું તને મેળવી આલું છું. હું મેળવી આલું એટલા કે જેટલે એની સેવા કરવાની, એના માટે ભગનો રૂપિયો ના રવા દઉં. છતાંય તે કરી દીધું. એના સપને નથી ખબર ક્યાં રચા છે. આજે હું માતા એવું કહું છું કે આજુ આટલા લાખો લોકોની પ્રસાદી થાય છે ને. હું કઈ નહીં બતાવતી, હું તમને ખવડાવીને ઉપકારે નહીં કરતી, એ કહું છું. હું તમને ખવડાવીને ઉપકારે નહીં કરતી કે હું ખવડાવું છું કોઈ બધા, ના, ઉપકાર નહીં કરતી. કેમ કે મારી પ્રસાદી આપવી એ મારી ફરજ બને છે. મારા દીકરાઓ પ્રસાદી હોશે લેશે, તમે કોઈ ખાવા નહીં આવતા. પણ થાય છે ને લાખો માણસની, સવારથી લઈને રાત સુધી થાય છે ને. શનિવાર રાત્રે બને ને, આડા દિવસ આવો નહીં, કદાચ આવો ને ઊંઘવાનું હોય ને, ઊંઘવાની વ્યવસ્થા જોકે સજ નહીં, પણ કોઈક દૂરથી આવી ગયું હોય તો એ રોકાય તો એના માટે તે ભોજન આવે, આડા દિવસે આવે. તો આટલું બધું ખવડાવવા છતાંય હું માતા એવું કહીશ, મારો ભગવાન ભર્યો ભંડાર રાખે છે. અનાજ છે ને, અનાજ થપ્પા વાગે, ચોથી આવે છે ભગવાન જાણે. તેલના ડબ્બા તે તો આ બધા સેવો કે માડી આપણે આજે તો 70 કટ્ટા, 40 કટ્ટા કે 45 કટ્ટા, જો કે હું તો કોઈ જોતી નહીં, પણ 50 કટ્ટાની આપણી પ્રસાદી બનાવી. આ 40 તેલના ડબ્બા વપરાયા પૂરીમાં, પણ મારી સામે 100 આવે છે.
કેવું સામે શું આવે છે? તો આ બધા કે હવે શું હવે માતાજી એટલે આલે. મેં માતાએ શું કીધું કે હું એટલે આપું છું કે જેટલી જરૂરિયાત છે બધાને પર્યાપ્ત થઈ જતું હોય, છતાંય હું વધારે આપતી હોય તો કોકના હકનું હશે તો જ હું આપતી હોય. શું કોકના હકનું હશે? ઘણા પ્રવચનમાં વાત સાંભળી હશે કે માતાજી તમને વસ્તુ તમારી આવશ્યકતા કરતા કઈ પણ વસ્તુ વધારે મળે છે તમને જીવનમાં, તે તમારા હકનું નથી, એ બીજાના હકનું ભગવાન માતાજીની કૃપાથી તમને મળ્યું છે, જેથી તમને માધ્યમ રાખી ભગવાન ઘેર ઘેર કોઈ ભૂખ્યા રાખવા નહીં માંગતા. ભગવાનનો ઉદ્દેશ શું છે? કીડીને કણ અને હાથીને ભગવાનનો આ ઉદ્દેશ છે. આ ઉદ્દેશમાં જો કદાચ ભગવાનની માતાજીની કૃપા થઈ જાય, થોડું કદાચ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક બચત થતી જાય, મતલબ બચત ના થાય તો તમારી જોડે આ તો હોય જ ને. અમથા લોકો આજે પાન મસાલામાં રોજના 200 રૂપિયા વાપરી નાખતા હોય. અમથાએ તે આમથી આમ રખડવામાં, પિક્ચરો જોવામાં, ફરવામાં, હરવામાં ખર્ચા કરી નાખતા હોય. મોબાઈલ અમથાએ તે શોખ માટે 1.5 લાખ રૂપિયાના મોબાઈલ લાવી દેતા હોય. બરોબર? તો શું સેવા ના થાય? થાય. બહાના છે બધાના. પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. એટલે કોણ કે છે માતાજી થોડા એવું કે છે કે તમે લાખ રૂપિયા કાઢો? હું તો કહું રોજ થોડું ચાલુ કરતા રહો. ધીરે ધીરે તમે આ બાજુ આપશો ને, પાછલા દરવાજે હું માતા તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ. અનુભવ કરો. હું એવું કહું છું, અનુભવ માટે કરો, ચેક કરવા કરો કે આ ખુખાર મેરડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો. હું ગેરંટી આલું છું, ગેરંટી. જો તમારા ઘેર કોઈ દાડ અન્નો દોડો ખૂટવા દો તો ગોળા ખુખાર મેરડી મટી જાય. તો એ અનાજ વધારે લાવું છું તો શું કામ? કે બીજાના હકનું છે. તો બીજાના હકનું કઈ રીતે? તો દર મહિને અહીંથી કીટો બનાવડાવું. કીટો બનાવડાવી દર મતલબ 10 થી 15 થી 20 તારીખ 25 તારીખની વચ્ચે આખા ગામમાં કીટોનું વિતરણ થાય. જ્યાંના જરૂર છે ત્યાં સુધી થાય. આખા ગામમાં ને ઘણા આવે સાડા દિવસ કે ભાઈ મારા ખાવાનું નહીં, માતાજી કૃપા થાય તો કોઈ વાત. પણ અમારા સેવકો ખાલી એ જ ચેક કરે કે ખરેખરમાં આને જરૂરિયાત છે કે પછી ઉલ્લુ બનાવો. થાય ને ઘણા એવા હોય એનો દુરુપયોગ કોઈ કરવા વાળા હોય, પણ દુરુપયોગ હું માતા થવા દેતી. અને કદાચ થઈ જાય ને એક વખત થઈ જાય, કદાચ એમનાથી ભૂલ થઈ જાય, કોકને આપી દે, કોક વેચી મારે. પણ મને માતાને પ્રાર્થના કરે ને તો એવા જ વ્યક્તિને લાવું કે જેને ખરેખરમાં જરૂર હોય. હવે તમને આ બધી વાતો હું કઈ નહીં બતાવતી, પણ હું તમને શીખવાડું છું. કંઈક ગામમાં કોઈનું લગ્ન હોય, કોઈ દીકરીને મતલબ જરૂરિયાત હોય તો મારા ધામ તરફથી હું મતલબ અનાજ મોકલાવું છું કે લો 500 માણસની હોય ને તો તમારો પ્રસંગ કરો, જાઓ, હું ખુખાર મેરડી બેઠી. થાય કે નહીં આવું? તો તમારા ગામમાં આવા હોય છે કે જેને ખરેખરમાં જરૂર છે. તો પહેલા તમારા ગામમાં જુઓ, નજર મારો, તમારા આસપાસ વિસ્તારમાં મારો, ગામમાં નહીં વિસ્તારમાં મારો, તમારા સોસાયટીમાં મારો નજર કે કોઈ આવો વ્યક્તિ કે જેને ખરેખરમાં 2 ટાઈમનું હરખું ખાવાય નહીં મળતું. કોઈ એવા વ્યક્તિ કે જેને બીમાર છે, એને કોઈ દવા કરવા વાળું નથી. અરે એ વ્યક્તિનો સ્વભાવ ગમે તેવો હોય, એ દુષ્ટ હોય, રાક્ષસ જેવો હોય, માંસ મટન ખાતો હોય, બધું જ, પણ જેને ભૂખ લાગે એને ખવડાવવા માટે કોઈ ધર્મ જાતિ કશું જોવામાં આવતું નથી. એ બીમાર છે તો ભલે એના ગમે તેવા ખરાબ કર્મો રહ્યા. અમુક લોકો કે એના કર્મે પીડાય છે. શું કે એના કર્મે પીડાય છે? તો ભલે એના ખરાબ કર્મો કર્યા હોય છતાં એની પર દયા થઈ અને ભગવાનની સેવા માની અને એને એક વખત દવાખાને લઈ જઈને દવા તો લઈ આવજો. ક્યારે મારો ભગવાન તમને કોઈ ગોળી ઇન્જેક્શન નહીં લેવા દે. આ રહસ્યો છે, ગુપ્ત રહસ્યો છે બધાય. મારી અમારા ઘેર બહુ બીમારીઓ થાય, અમારા ઘેર ચાલુ જ બીમારી રહે છે. તો બધી સેવા ચાલુ કરો. અને મારે તો શું છે કે તમે સુખી થશો, મને ખબર આમાં સુખી થવાના છો, વારણ કારણમાં નહીં, મૂળા જોડામાં નહીં, દોડા ફેદવામાં નહીં, ચોકીઓ મારવામાં નહીં થાવ. થતા હોય તો બધું થાકી જ્યાં ફરીને અહીં આયા માથે પડ્યા છો. બધા હોશિયાર જ છે,
ભલે ભૂવા ફરવા ફોરમ જાતે ભૂવા થઈ ગયા છો, નહીં થયા? આ બધું કરવાથી કુળદેવી રાજી થશે, મારા જેવી મેલડી રાજી થશે, મારા રામચંદ્ર ભગવાન રાજી થશે. અને પશુઓની સેવા કરવા માટે તો વિશેષ પશુપતિનાથ મહાદેવ પ્રસન્ન થશે. અખિલ બ્રહ્માંડના આવા ભગવાન નાથ હોય એ પ્રસન્ન થઈ જાય તો કઈ શક્તિઓ તમને નડે? જેની પર રામ પ્રસન્ન થઈ જાય, જેની પર રામની કૃપા થઈ જાય, કોઈ શક્તિ એવી દુષ્ટ શક્તિઓ જગતમાં છે કે જેના પર રામની કૃપા હોય, જે રામ નામના સહારે રહેતો હોય, જે પશુ પક્ષીઓની સેવા કરી અને દયા ભાવના રાખતો હોય, એની પર કોઈ મૂછોટ વિદ્યા, કોઈ તંત્ર મંત્ર, કોઈ સાધના કરે તો એના અસર થાય? કોઈ એને પાડવાની કોશિશ કરે તો કશું કોઈનાથી ઉખડે? એ ના મેળાવે, એ થાકી જાય ને પણ કશું હલ તૂટીને ચાર થઈ જાય તો કશું થાય? એટલે આ બધી વસ્તુથી માતાજી પ્રસન્ન થાય છે. કોઈ મંત્ર ના આવડે, કોઈ વિધિ ના આવડે, કોઈ ઉપાસના ના આવડે, કોઈ પૂજા ના આવડે તો કઈ નહીં, માને માં કહેતા ના આવડે. અને માં કહીને તે માને સમજો, માં તમારા એકલાની નહીં, આખા જગતની છે. તો જગતની આખી માં છે. તે માને રાજી કરવા માટે, જો એક માના 4 દીકરા 3 દીકરા હોય, બરોબર, 2 દીકરા મતલબ કશું ના કરી શકતા હોય, માથે પડેલા હોય, કશું જ ના નોકરી ધંધો કશું જ ના કર, બસ ઊંઘવાનું પડી રહેવાનું, લોકોને હેરાન કરવાનું, માને હેરાન કરવાનું, છતાંય તે માં એની પર વિશેષ કૃપા રાખશે, નજર રાખશે, એની સંભાળ લેશે. જે બધું વ્યવસ્થિત રીતે નોકરી કરતો હોય, એના પગ ઉપર ઊભો હશે ને એને માં પૂછશે એને ત્યાં ખાધું? સાચું ખોટું? જોજો, એ બધો તમારા પરિવારમાં અનુભવ હશે. તમે જેની સેવા કરો છો, જેને હાચવો છો, બરોબર, જરૂર પડે કંઈક દવાખાનું આવ્યું, ગમે તે કંઈક જરૂર પડી તો તમે પેલા એનું ઉભા રહો, પૈસા લઈને તમે જાઓ. છતાંય એ માં છે ને, એ જે કશું નહીં કરતો, એના ગારો બોલતો હશે તે એનું જ ઉપરાડું લે છે. એનું કારણ છે કે માની અંદર મમતા, કરુણા, દયા છે ને, એટલે એ માં એવું વિચારે છે કે તું તો તારા પગ ઉપર ઊભો થઈ શક્યો છું, તું તારું તો સંભાળી શકીશ, તારું જીવન તો તે જાતે કદાચ જીવવાનું એક શક્તિ મતલબ એકત્રિત કરી લીધી છે, મતલબ તું સક્ષમ છું હવે તારા જીવનમાં તારા પગ ઉપર ઊભો રહેવા માટે. પણ આજે મારા દીકરો ભલે ગમે તેવો દારૂડિયો હોય કે ગમે તેવો હોય, પણ એ કશું કરી નહીં શકતો, એને માને ગારો બોલે છતાંય તે એ રાતે 12 વાગે ઘેર નહીં આવ્યો હોય ને તો માં એને ફોન કરશે, કેટલે રહ્યો ઘેર આવે. પણ જે કમ્પ્લીટ નોકરી ધંધો કરતો હોય, પોતાના પગ ઉપર ઊભો રહ્યો છે ને, એને કોઈ દર માને ફોન કરે તું કેટલે રહ્યો? સાચું ખોટું? કેમ? કેમ કે માને ખબર છે કે ચિંતા આની છે, મને આની ચિંતા નહીં તો તમે કશું ના કરી શકે એવા, આમ તું જાણું છું કશું નહીં કરી શકે એવા. એટલે તો મને માતાની ચિંતા છે કે કશું કરી શકે એવા હતો હું શું લે ચિંતા કરે, પણ નહીં પૂજા વિધિ ધ્યાન કશું જ કરી શકે એવા નથી. તો માને માં ખાલી કહેતા ના આવડે, ખાલી માં કોને, એ મામાં બધું જ આવી જશે. અને જે કીધું ને, સેવા જ્યાં દેખાય ત્યાં ચાલુ કરો, બસ આમ જ તમારું કલ્યાણ છે. આટલી વાત જે માની લે ને, એને એવું કશું કોઈ ઉપદેશની જરૂર નથી. બીજી વસ્તુ, સેવા તો ચાલુ કરો, સારી ભાવના કરી સેવા તો ચાલુ કરો, મારી વાત માની. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દુઃખની, એ દૂર કેમ નહીં થશે? સેવા કરશો તો એ આગળનું ભવિષ્ય તમારું ઉજ્જવળ કરશે. પણ અત્યારે જે બેઠો છો, બરોબર, એવું દુઃખ છે કે વેઠાતું થાય છે, હું જાણું છું. હા, મારા દુઃખની વાત કરવામાં તો સહેલી લાગે ને તમારે સાંભળવામાં સહેલી લાગે, એ તો જેની પર વીતતી હોય એને ખબર પડે. ઘણા લોકો આવું કહેતા હોય કે વાત કરવી દુઃખની અને વાત સાંભળવી બહુ સહેલી છે, પણ જેની પર વીતી હોય ને આવી પરિસ્થિતિ, એને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. તો મારા જેવી માતાને એ ખબર પડે છે કે દુઃખ કોને કહેવાય. ક્યાં કશું ગુજે નહીં, કોઈ માર્ગ ના દેખાય, અંધકાર, જીવન અંધકારમય, જીવતા હોય પણ મરેલા સમાન, મૃત્યુ સમાન. બસ ખાલી સમાજમાં, પરિવારમાં, જગતમાં હસતા રહો, દેખાતા રહો, સારા રહો, પણ અંદરથી કેટલા તૂટેલા હોય, કેટલા નિર્બળ હોવ,
એ મારા જેવી રોમ મારી મેરે. એટલે મને માતાને ચિંતા થાય છે કે જે રાત દિવસની ચિંતાઓ કરો છે ને મારો ભક્ત, આખો દિવસ બસ શું થશે, શું કરીશ, આમ થઈ જશે તો, આવું થઈ જશે તો, હજુ આમ નહીં થયું, હજુ આમ નહીં થયું, મારી માતાજી મારી વાત હોભરે છે કે નહીં, હું ભક્તિ કરવા યોગ્ય તો નહીં. આ બધી મતલબ ઘણી બધી ચિંતાઓ એના મગજમાં ચાલતી હોય. તો મારા કાર્યો હારા નહીં, હું હારો નહીં, બધું ચાલતું હોય ચિંતાઓ. હું માતા એવું કહીશ, આ બધી ચિંતાઓને એક બાજુ ગોળી મારી અને બસ ખાલી રામનું નામ પકડી લેજો જીવન. હું જેવો હોય એવો, શું કહેવાનું, હું જેવો હોય એવો. હે કાલનું શું થવાનું છે હવે મને ખબર. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કર તરક બઢાવે શાખા. શું હોઈ સોઈ જો રામ રચી રાખા, એ જ થવાનું છે કે જે રામે રચી રાખ્યું છે. તો બુદ્ધિ ને તર્ક વાપરીને કરશો શું? સાચું ખોટું એક વિચારો કે જે થવાનું એ થવાનું જ છે ને. તો તમે ભગવાનના ભરોસે, રામના ભરોસે, મારા જેવી માતાના ભરોસે જીવન જીવો છો તો ભગવાન શું કે મંગલ ભવના મંગલહારી દ્રવઉસુ દશરથ અજર બિહારી. મતલબ મંગલ ભવના મંગલહારી, ભગવાનનું નામ એવું છે, ભગવાનનું મતલબ મહિમા એવી છે કે મંગલ 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 જ થાય, અમંગલ ક્યારે થાય? તો રામ રામ જપો છો ને જોડે બધાને. અરે ભલે દિવસમાં હું તો કહું શરૂઆત કરો, હું ને કહું રોજ લાખ લાખ જપો, ગણતરી રાખો. અને ગણતરી નહીં રહે ને તો બસ એક અભ્યાસ બનાવો, રામ 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 ચાલુ જ રાખો. આ રામ નામથી છે ને આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે, આત્મહત્યા કરવાના વિચાર આવે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે, કંઈક નાહી જવાના વિચાર આવે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું, શું કરું, શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. વિચારોનો તો નાશ થશે, પણ આ વિચારોનો નાશ તો થઈ ગયો. જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિને લઈને તમે ચિંતિત છો, દુઃખી છો કે આરું આમ શું થશે, આમ શું કરીશ, તો માતા એવું કહીશ આ રામ રામ જપવાથી તમારી અંદર આ પહેલા ચિંતાઓનો નાશ થઈ જશે. કોઈ જાતની ચિંતા નહીં રહે. તમે એવું મનમાં અંદરથી હૃદયમાં વિશ્વાસ કરી લેશો કે જે થવું હોય એ મારો ભગવાન જાણે, હું કશું જાણો નહીં, હું મારા રામનો છું, હું મારા રામનો છું, હું મારી માતાનો છું, જે થવું હોય થાય. આટલું કહેતા ના આવડે? પછી આવું કહીને તો બીજે ચિંતા કરો તો મતલબ નહીં કોઈ. અરે મોત દેખાય ને આમ યમરાજ આવી જાય ને, આમ યમરાજ કે તારો સમય આવી ગયો છે, તો આમ આમ એવી મરદાનગી જોઈએ કે યમરાજ આયા હોય ને તો કે કોઈ વાંધો નહીં યમરાજજી તમે આયા હોય તો પ્રણામ છે, પણ મને એટલી ખબર છે કે મારી માતાની ઈચ્છા હશે ને તો જ તમે મારો જીવ લઈ શકશો, ન કે કોઈની તાકાત. મારા રામની ઈચ્છા હશે ને, મારા રામની ઈચ્છા હશે તો તમે કંઈક કરી શકશો, નહીં તો ભલે તમને પ્રણામ છે. આ બહાદુરી આવશે રામ નામથી. કેમ કે યમરાજના રામ છે. શું યમરાજના રામ છે? એ ભગવાન છે. એમના આદેશ વગર પોદડું નહીં હલતું. સાચી વાત છે, પોદડું નહીં હલતું. એ સંકલ્પ કરી લે ને તો આખા જગત સંસારની સમસ્ત સંસારની આ હવા છે ને, હવા એ હવા નહીં રોકી એક જ, એ પાણી નહીં રોકી એક જ, એ આગળ બધું રોકી એક જ. એ શું છે કહું, ભગવાન કોઈ સામાન્ય વસ્તુ નથી. જેણે બધું બનાવ્યું છે, વિચારો આખું સુંદર સંસારની રચના કરી રંગબેરંગી કે જ્યાં દરેકનું મન મોહી જાય છે. જેણે આ સુંદર રચના કરી આખા સંસારની રંગબેરંગી દુનિયા બનાવી, પશુ પક્ષીઓની દુનિયા બનાવી, મતલબ જાત જાતના ભાત ભાતના ફૂલો, જાત જાતની સુગંધ મૂકી, એવા ફૂલો છે. તો તમે ફૂલો જોઈને તમે મોહિત થઈ જાઓ કે આહા કેટલું સુંદર ફૂલ છે. અને એની સુગંધ એટલે કોઈ અત્તર સ્પ્રેમાં ના આવે,
એ બધું ભગવાને આ બધી પ્રકૃતિ બનાવી છે, આ સંસાર એવો બનાવ્યો છે, એવી સુંદરતા મૂકી, તમારું મન મોહી જાય કોઈ પણ વસ્તુમાં. તો એવી સુંદર સંસારની રચના કરવા વાળા કારીગર જેવા હશે, વિચાર થવો જોઈએ ને. જેને બનાવ્યું છે આવું છે સંસાર કે જો તમારું મન લાગી જાય, મોહી જાય, તો બનાવવા વાળા જેવા હશે મારા નાથ, એની હજુ કલ્પનાય નહીં. એક વખત એના શરણમાં થઈ ગયા ને એટલે આ જે છે ને સંસાર એ સુખ ફીકા લાગશે અને અલૌકિક સુખની અનુભૂતિ થશે. મારે એ સુખ પ્રદાન કરવું છે એટલે રામ રામ કહું છું. અને આ વાતો દરેકના મગન ઉપર એકદમ પડવાની. જેના રૂપિયાવાળા કરોડપતિ બની જવું છે, મોટા બની જવું છે, તાત્કાલિક સુખ લઈ જવું છે ચમત્કાર કરીને, તો કુખાર મેરણીના દરવાજા બનશે એના માટે. જેને તાત્કાલિક સુખી થઈ જવું છે, નહીં થાય. હું નહીં, ફરો ફરો ફરીને આવ્યા છો, પણ કહેવાની જરૂર નહીં. પણ 6 મહિના આપી દો, ખાલી રોજ કહું 6 મહિના આપી દો, 6 મહિનામાં જીવન બદલાઈ જશે. અને બદલાયું, કેટલા લોકોને બદલાઈ ગયું જોજો, કેટલા બધા હશે જોજો બધાનું. અરે અનુભવ કેવા બે તો રાતોની રાત કાઢ નાખે. માઇક મૂકે ને માઇક, તમારી શું વાત કરું તારી. તો હું કહેવા શું માંગુ છું સમજો કે હું આજ પ્રદાન કરું છું. લોકો નહીં વિચારતા, તમને સાંભળવા મળતું હશે કે હારું માતાજીના પારે રવિવાર, મતલબ જાહેરમાં માતાજી એવું કહે છે એટલે થોડા થોડા રવિવાર ભરો. અહીં દર રવિવાર ભરાવામાં આવતા નથી. અહીં કોઈ 11 રવિવારે 21 રવિવારની બાધા આપવામાં આવતી નથી. અહીં કોઈ બેઠક લખવામાં આવતી નથી. અહીં માતાજી જોડે સ્ટેજ ઉપર કંઈ પૂછવા માટે મતલબ અવસર મળતો, માતાજી જોડે ફોન પર વાત થતી, માતાજી કોઈ ઘેર પગલા પાડતા નથી. આ બધું જાહેરમાં કહે છે, છતાંય આ બધા ચવાટલા બધા જાય છે. થાય ને આવું થાય ને. તો કઈ કોક તો કહેશે કે જાદુ કર્યું છે. હા તો મેં લે, હું આ જગતની માયા છે તો હું મહામાયા છું, ચમ જાદુ ના કરું. આ માયાના કારણે તો તમે ભટકો છો, તો હું મહામાયા છું. તો આ માયાની રંગ દુનિયામાં રંગાયેલા હોય અને મારી મહામાયાનો દિવસ આવો ને એટલે આપે રૂપે રૂપે તમે અહીં ખેંચાઈ જાઓ. તો આ વિશ્વાસ રાખો, હું તમારા માટે જ બેઠી છું, તમારા કલ્યાણ માટે જ બેઠી છું. કોઈ ભક્તોએ ચિંતા કરવાની જરૂર. તમે દરેક ભલે ખૂણામાં બેઠા હોય, આ બાજુ ઊભા હોય, પાછળ ઊભા હોય, બહાર રોડ ઉપર ઊભા હોય, આગળ બેઠા હોય, તમામ ભક્તો ઉપર મારી સમાન કૃપા છે. કેવી? સમાન. કોઈને વધારે ઓછી કે આગળ વાળાને વધારે છે ને વચ્ચે વાળાને ઓછી છે ને એનાથી પાછળ વાળાને એનાથી ઓછી છે. ના, આગળ બેઠા છો તો એટલી, વચ્ચે બેઠા છો તો એટલી, પાછળ બેઠા છો તો એટલી. સમાન કૃપા રાખીને હું સોલંકી પેઢીની રામવારી મેરડી એ ગાદી પર બિરાજમાન થઉં. તો અને રામ થી તો આખી ગાદીનો આ જે મહિમા પ્રકાશિત થાય છે, તે રામ રામ કરવાથી તમારા ઘેર ચમ સુખના અજવાળા નહીં થાય. નકર આવા કળિયુગમાં તમને લાગે છે આટલી ગાદી આટલી જાહેરમાં થઈ શકે, આટલી પબ્લિક વચ્ચે થાય ને? હા, કળિયુગ એવો છે. પણ રામ 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 કરીને હું આવું છું, રામ રામ કરીને જઉં છું, એટલે આ વચ્ચેનો સમયગાળો મારો રામ હાચવી લે છે. તો તમે રામ 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 કરો તો આ કળિયુગનો પ્રભાવ તમારી પર પડશે, દૂર થશે. દૂર શું? દૂર થશે. જ્યારે કળિયુગ આવ્યો ને પહેલી વખત, ત્રેતા દ્વાપર યુગ પૂરો થયો ને ત્યારે કળિયુગનો પ્રવેશ થયો ને, ત્યારે હનુમાનજીએ કળિયુગને બાંધી દીધો. અને તને કળિયુગ એક દુષ્ટ છે, દાનવ છે એક જાતનો. પેલા દાનવ રાવણ રૂપી હતા. શું પેલા કીધું તું ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં હતા. દાનવ દાનવ લોકમાં અને દેવ દેવ લોકમાં. ત્રેતામાં અલગ અલગ કુળમાં હતા. દેવ ને દાનવ કુળ બે અલગ અલગ કુળ, બરોબર. દ્વાપર યુગમાં એક પરિવારમાં બે દાનવો હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ.
જ્યારે કળિયુગ છે, અત્યારે કળિયુગમાં છે ને દેવ અને દાનવ બે એક જ શરીરમાં વસેલા છે ને. તમારે આમ ભક્તિ કરવી હશે ને કે રામ 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 રામ, બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયું, કાલથી તો બધું મેલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે અત્યારે? નહીં લાગતું, પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું અવરું મતલબ ચિંતન થતું હોય. અને ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના, એ બે આવો ને એટલે બધું જાત જાતનું. કોકની જોડે બાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના એ યાદ આવે, કોઈક બોલી ગયું હોય એ યાદ આવે, જાત જાતનું મતલબ કોઈ વિચારી ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાવ, મારું કામ નહીં, મારું મન લાગતું. તો નિરાશ થવાની જરૂર, મન ના લાગે ને વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું કે આ વિચારો આવે છે તો રામ 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 કરવાથી આ વિચારો રૂપી દાનવ એ બહાર નીકળે છે. શું? રામ રામ કરવાથી બહાર નીકળે છે. એ આવે ને તો એને પકડવાની જરૂર નહીં કે હું આવું વિચારું છું, ના, આ તો ઉભરાય છે. શું ઉભરાય છે? ઉભરાઈને બહાર આવે છે. તો તમને એ વિચારો જોવાના, ખાલી ભલે આવતા ગમે તેવા ખરાબ વિચારો આવી જાય, ગમે તેવા. મારે કહેવું નહીં, તમને બધાને ખબર છે કે જેટલા અતિશય ખરાબ વિચારો આવે, અતિશય નેગેટિવ વિચારો આવે. અમુક લોકો તો એના કારણે ભક્તિ ના કરે કે મારો વિચાર, મારું મન નહીં સારું. તો તમારે એકલા નહીં, આખા સંસારનું આવું છે. જે ભગવાનથી વિમુખ છે એ બધાનું આવું છે. તો રામ 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 કરશો ને તો આ બધા નેગેટિવ જે અવગુણો છે એ દૂર થશે. કામ, ક્રોધ, મોહ, લોભ, ધીરે 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 ધીરે. પણ છતાંય અત્યારે તે રામ રામ જપતા 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 વિચારો આવે તો વિચારો આવવા દેવાના. મઠમાં બેઠા હોય, મંદિરમાં બેઠા હોય ભલે, પણ એક ધૂન લગાવીને ભલે વિચાર આવતા તો હું ઊભો થવાનો રે, હું દિવસની આટલી માળા કરવી એ મારો સંકલ્પ છે. એવો દિવસમાં તમે 1100 વખતે તે રામ નામ જપ કરવાનો સંકલ્પ કરી તો લો. વધારે ને 1100 કહું છું, આમ તો જેટલું વધારે તો એટલું ઓછું પડે. 1100 કહું, રોજ 1100. દિવસમાં એક ફિક્સ કરો કે દિવસમાં એક 1100 વખત મારા રામ નામ જપ કરવાના ને. પછી કાઉન્ટરથી જપો, લેખિતથી જપો કે મનથી જપો કે વાણીથી જપો, પણ મૂળ 1100 કરવાના. આવું ફિક્સ કરશો ને, ભલે વિચાર આવે, આળસ આવે, ના આવે, નયા વગર ના હોય, ઉઠીને તરત જપવા હોય તોય. જેમ કે ભગવાનનું નામ જપ કરવામાં કોઈ સમય સ્થાન કોઈ બાધિત કરવામાં આવ્યું, ગમે તે સ્થાને ગમે તે અવસ્થામાં હોય ને તોય તમે રામનું નામ જપ કરી શકો છો. તો જપો, સીધું જ છે ને, હેરતા ચાલતા રામ રામ કરવાનું. આમાં શું થશે? તો આમાં શું થશે હજુ એની ખબર ને. શું નહીં થાય, હું માતા એવું કહીશ. આમાં શું નહીં થાય? તમે કહો શું થશે? તો હું એવું કહીશ શું નહીં થાય. જે ધારશો બધું પૂરું થાય. રૂપિયાવાળા બનવું છે ને, કરી જો રામ રામ. જો રૂપિયાવાળા ના બનો તો માન સન્માન જોઈએ છે ને, કરો રામ રામ. જો માન સન્માન ના મળતું થઈ જાય તો બધું જે માગો બધું પ્રાપ્ત થાય. પણ એટલી વસ્તુ ખરું કે રામ ભગવાન એ છલ કપટથી હાથમાં આવે. શું છલ કપટ? જેમ કે દાનવો તપસ્યા કરે અને હિમાલય પર્વત ઉપર કે ગમે ત્યાં પહાડો પર એવી જબરું તપ કરે, કષ્ટી વેઠીને, ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું વેઠીને તપસ્યા કરે. બ્રહ્માજી પ્રગટ કરે. બ્રહ્માજી પ્રગટ થાય ને એટલે એવું કંઈક વરદાન માગે કે બ્રહ્માજી એવું વરદાન આપો કે મને જગતમાં કોઈ મારી શકે. કેમ કે આના સર લોકોને અત્યાચાર જ કરવા હોય. જ્યારે કોઈ દાડે એવું સાંભળ્યું કે વિષ્ણુ ભગવાને કોઈ રાક્ષસને વરદાન આપ્યું? સાંભળ્યું? એક સમય ભોલેનાથે આપી દીધું હશે. એ તો ભોલેનાથ છે તો કે તથાસ્તુ બ્રહ્માજીએ આપી દીધું હશે. પણ કોઈ દિવસ સાંભળ્યું કે વિષ્ણુ ભગવાને કોઈ દાનવનો વરદાન આપ્યું? કેમ કે દાનવ છલ કપટ વાળાના ભગવાન રામ હાથમાં આવે, ભગવાનનું રામનું નામ સ્મરણ કરી શકે. એટલે મનથી મન છલ કપટ બધું છોડી દેજો, ચોખ્ખા ભાવથી ભગવાનનું નામ જપ કરશો ને તો વિશેષ કૃપા મારી મેરડીન તો રહેશે. સમસ્ત 33 કોટી દેવી દેવતાઓની કૃપા તમારી પર રહેશે. આવું કહું. આટલું બોલવાનું કારણ એટલે જ છે કે જાણો, આપણા ધર્મને જાણો, આપણી સંસ્કૃતિને જાણો, આપણા હિન્દુ સનાતન ધર્મને જાણો
કે જેવા તેવા કુળમાં તમે જન્મ નહીં લીધો, જેવા તેવા કુળમાં તમે જન્મ નહીં લીધો. તમે સનાતન ધર્મથી જે આદિ અનાદિથી છે. ક્યારથી છે? આદિ અનાદિથી છે. આજકાલનો નથી કે 500 વર્ષ, 2000 વર્ષ, 5000 વર્ષ, 10,000 વર્ષ. ના, એનો કોઈ આંકડો નહીં કે કેટલા સમયથી સનાતન ધર્મ છે. જેમ કે ભગવાન એ અવિનાશી છે. શું? ભગવાન અવિનાશી છે, અનંત છે. તો સનાતન ધર્મ એ તે છે અનંત છે કે ક્યારે એની તિથિ તારીખ નથી કે આ દિવસે આ ધર્મની ઉત્પત્તિ થઈ છે. એ ધર્મમાં તમે જન્મ લીધો છે. સાચું ખોટું? તો આટલું કદાચ તમે ઘરથી કદાચ કરો ભક્તિ, મનુષ્ય દેહ મળે, એમાં તે ભારત જેવો દેશ અને એમાં સનાતન ધર્મ, એમાં રામનું નામ આ સમયગાળામાં કળિયુગમાં. કળિયુગમાં સત્સંગ ભજન ના થાય ના થાય તો ભગવાનની ભક્તિની લહેર જાગી છે. આ લહેરમાં બધા જોડાયા છો ને, તો આ લહેરમાં ટૂંક સમય રહેજો. થોડા સમય પછી અનુભવ કરાવીશ કે રોમવારી મેલડી શું છે ને મારો રામચંદ્ર ભગવાન શું છે. રામ